ઇસરોએ તાજેતરમાં જ સફળતાપૂર્વક ચંદ્રયાન-3 લોન્ચ કર્યું। ઇસરો વધુ એક મોટું કારનામું કરવાની તૈયારીમાં લાગી ગયું છે। ચંદ્રયાન-3 લોન્ચ કર્યા બાદ ઇસરો 30 જુલાઈએ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલને અંતરિક્ષમાં મોકલવાની તૈયારીમાં છે। આ મિશન માટે ઇસરો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ, જે અંતર્ગત ઇસરો PSLV C-56 સાથે 6 ઉપગ્રહને લોન્ચ કરી ફરી ઇતિહાસમાં નામ નોંધાવશે। શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી 30 જુલાઈએ PSLV C-56 લોન્ચ કરાશે। આ DSAR સેટેલાઇટની સાથે 6 ઉપગ્રહને પણ નિયર ઇફેક્ટોરિયલ ઓર્બિટમાં લઈ જવાશે। કર્ણાટકમાં ભાજપ અને JDS નજીક આવવાની અટકળો બાદ રાજકારણ તેજ થયું। કર્ણાટકના ડેપ્યુટી CM DK શિવકુમારે વિપક્ષી પાર્ટીઓ પર કોંગ્રેસ સરકારને તોડવાની યોજનાનો આરોપ લગાવ્યો। શિવકુમારે ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે BJP અને JDSના નેતાઓ સમાધાન કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેઓ બેંગલુરુ કે નવી દિલ્હીમાં મળી શક્યા નથી, જેના કારણે હવે તેઓ સિંગાપોરની ટિકિટ બુક કરાવી રહ્યા છે। તેમણે વધુમાં કહ્યું કે મારી પાસે એવા લોકો વિશે માહિતી છે, તેઓ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારને અસ્થિર કરવાની યોજનામાં છે અને સિંગાપોર જવાનો પ્લાન બનાવી રહ્યા છે। વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો। જ્ઞાનવાપી મસ્જિદમાં ASI સર્વે કરવાના વારાણસી કોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે 26મી જુલાઈ સુધી સ્ટે આપ્યો। આ પહેલા સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયાએ સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે મસ્જિદમાં માત્ર સર્વેની કામગીરી કરવામાં આવી છે, કોઈ પણ પ્રકારનું ખોદકામ કરાયું નથી। મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરી કે ASI સર્વેનો આદેશ આપ્યા બાદ તેમને અપીલ કરવાનો પણ સમય ન અપાયો। કોર્ટમાં રજૂઆત કરવામાં આવી કે અમને 2 દિવસનો સમય આપવામાં આવે, જેથી કરીને અમે ASIના આદેશને હાઈકોર્ટમાં પડકારી શકીએ। જ્ઞાનવાપી મસ્જિદમાં વહેલી સવારે 7 વાગ્યે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જો કે હવે તેના પર સ્ટે આપવામાં આવ્યો। That there will be excavation in the premises in question. There is no excavation. The Solicitor General had made a that the court got concerned. No, this was absolutely wrong. We clarified it. The Solicitor General also clarified. So there is no issue of any excavation. At 11:15, the case was again taken up, and it was clarified that there will be no excavation. Digging done. No digging was done. No digging was done. The Solicitor General also made a statement, but this is all, I think, delay tactics, and they were trying to mislead the court. મણિપુર મુદ્દે ગૃહમાં વિપક્ષના ભારે વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહને ચોમાસુ સત્રના બાકી સમયગાળા માટે સસ્પેન્ડ કરાયા। સંજયસિંહને અધ્યક્ષના આદેશનો વારંવાર અનાદર કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે। સંજયસિંહનું આ સસ્પેન્શન એવા સમયે આવ્યું જ્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હીમાં વટહુકમને લઈને વિવાદ ચાલી રહ્યો છે। સંસદ સત્રમાંથી સંજયસિંહને સસ્પેન્ડ કરવા પર આમ આદમી પાર્ટીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે જો સંજયસિંહે ભાજપનો વિરોધ કર્યો હોત તો સંજયસિંહને જેલમાં ધકેલી દેવાયા હોત। સંજયસિંહ સંસદમાં વિપક્ષનો સૌથી બુલંદ અવાજ છે, તેઓ સૂત્રોચ્ચાર કરે છે અને સમગ્ર વિપક્ષ એક થઈ જાય છે। हमारे एक साथी माननीय सांसद संजय सिंह जी चेयरमैन साहब के पास जाने का प्रयास करते हुए उनका ध्यान आकर्षित करने की कोशिश कर रहे थे कि हमारी तरफ भी देखिए, विपक्ष की तरफ भी आपकी कुछ निगाहें आए, ताकि हम जो बात कहना चाहते हैं वो बात रख सके। विपक्ष और सत्ता पक्ष दोनों की बात सुनी जाए लोकतंत्र में। लेकिन बहुत ही दुर्भाग्यपूर्ण है कि उस समय लीडर ऑफ द हाउस ने न आओ देखा न ताओ देखा, सस्पेंशन मोशन मूव करते हुए उन्हें सस्पेंड करा दिया। સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી સરકારને રિજનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે 2 મહિનામાં 415 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો। જસ્ટિસ SK કૌલ, સુધાંશુ ધુલિયાની બેન્ચે આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળની દિલ્હી સરકારે છેલ્લા 3 વર્ષમાં જાહેરાતો પાછળ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું જણાવ્યું। આ ખર્ચનો રેકોર્ડ આમ આદમી પાર્ટી સરકારને 2 સપ્તાહની અંદર ફંડની ગણતરીની માહિતી સાથે એફિડેવિટ આપવાનો નિર્દેશ કરાયો। બેન્ચે કહ્યું કે દિલ્હી સરકાર સામાન્ય પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડવામાં અસમર્થ છે, કેમ કે ભંડોળનો અભાવ આ પ્રોજેક્ટમાં અડચણરૂપ છે। મણિપુરમાં મહિલાઓ વિરુદ્ધ જાતીય સતામણી અને હિંસાના મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ। આ સાથે જ સમગ્ર મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર નિષ્ણાંત સમિતિની રચના કરવાની માંગ થઈ છે। આ અરજી એડવોકેટ વિશાલ તિવારીએ દાખલ કરી, જેમાં જાતીય સત્તામણીના બનાવ, કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિની
4 સપ્તાહમાં તપાસ કરવા માંગ કરાઈ છે. સાથે જ આ મામલામાં સીબીઆઈ દ્વારા તપાસના આદેશ આપવાની પણ માંગ કરાઈ. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે મણિપુર મુદ્દે નિવેદન આપતા કહ્યું, મણિપુરનો મુદ્દો ઉકેલી શકાય તેમ છે, પરંતુ કેન્દ્ર સરકારને મણિપુરના મુદ્દામાં કોઈ રસ નથી તેવું લાગી રહ્યું છે. કેમ કે છેલ્લા 2 મહિનાથી મણિપુર સળગી રહ્યું છે, પરંતુ તેના પર ગૃહમંત્રી કે વડાપ્રધાન એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. બીજી તરફ મણિપુર મુદ્દે ભાજપના ધારાસભ્યએ નિવેદન આપતા કહ્યું કે મણિપુર હિંસા મુદ્દે કેન્દ્ર સરકાર જવાબદાર હોવાનું પણ જણાવ્યું. This process, because the leaders of all the parties have decided unanimously, the India front. But I will just say very simply that I think the issue can be easily resolved by the Prime Minister appearing in the House of which he is a member and to which he is accountable. What he said to the press he can say here, and then the debate can start, and the Home Minister presumably be the person who at that point can attend the rest of the debate. But for the Prime Minister to refuse to come at all, he was elected to this House. He should come. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું, તેઓ સદનમાં મણિપુર હિંસા વિશે ચર્ચા કરવા તૈયાર. આવા સંવેદનશીલ મુદ્દા પર દેશના લોકોએ સત્ય જાણવું જોઈએ. આ દરમિયાન વિપક્ષી દળોએ પીએમ મોદી મણિપુર વિશે સદનમાં ચર્ચા કરે તેવી માંગ કરી અને સૂત્રોચ્ચાર કર્યા. વિપક્ષી દળોના સભ્યો દ્વારા કરાયેલા સૂત્રોચ્ચાર બાદ લોકસભાની કામગીરીને 25મી જુલાઈના સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. दोनों वर्ग के सदस्य ने चर्चा की मांग की है. मैं सदन में चर्चा के लिए तैयार हूं. मुझे मालूम नहीं है कि विपक्ष को चर्चा करने देना नहीं चाहता. मेरा विपक्ष के नेता को आग्रह है कि चर्चा होने दे. મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચાર મુદ્દે ભાજપના સાંસદ સભ્યોએ સંસદ ભવનમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે સૂત્રોચ્ચાર કર્યા. આ વિશે વાત કરતા ભાજપના સાંસદ હરનાથસિંહ યાદવે કહ્યું, રાજસ્થાન, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને મણિપુર સહિતના રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચારોમાં વધારો થયો. સમસ્યા એ છે કે વિપક્ષને માત્ર મણિપુરની ઘટના દેખાઈ રહી છે, જ્યારે અન્ય રાજ્યોમાં થતા અત્યાચાર પર વિપક્ષી દળો મૌન થઈ જાય છે. આ સાથે જ ભાજપના અન્ય એક સાંસદ સીપી જોશીએ કહ્યું કે પ્રદેશમાં મહિલાઓને સુરક્ષા ઉપલબ્ધ ન કરાવવા બદલ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજીનામું આપવું જોઈએ. महिलाओं के साथ सर्वाधिक अत्याचार कहीं पर हुए हैं तो देश भर में राजस्थान में हुए हैं, बंगाल में हो रहे हैं और छत्तीसगढ़ में हुए, झारखंड में हुए. लेकिन विपक्ष की त्रासदी यह है कि वो उसके 2 पैमाने. मणिपुर का तो मणिपुर में तो उसको दिखाई देता है. हमारा कहना है कि मणिपुर में हुआ वह भी बहुत दुखद है, बहुत पीड़ादायक है. इसके साथ साथ राजस्थान और देश के अन्य हिस्सों में हुआ है वह भी बहुत दुखद है. तो राजस्थान की सरकार जो है पूरी तरीके से निष्फल हुई है कानून व्यवस्था संभालने और महिलाओं की सुरक्षा करने में. ભાજપના સાંસદ રાજ્યવર્ધનસિંહ રાઠોડે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસ મણિપુર મુદ્દે ચર્ચા કરવા માંગતી નથી, કેમ કે કોંગ્રેસ જાણે છે કે સરકારના જવાબ સાથે તેમનું નાટક સમાપ્ત થઈ જશે. વિપક્ષી પાર્ટીઓ લોકસભામાં ઘોંઘાટ કરી લોકસભાને કામગીરી થવા દેતી નથી. Look at Or Gareba, that's the word he's used, because Rajasthan is number 1 in rapes in the entire country for the last 3 years. But Priyanka Vadra will speak, will give slogans on women, but will never go and visit a single a victim in Rajasthan. And look at the attitude of the Chief Minister. He says half of these cases are false. રાજ્યવર્ધનસિંહ રાઠોડે કહ્યું, દેશના કોઈપણ રાજ્યમાં મહિલા સુરક્ષાના મુદ્દાને મહત્વ આપવું જોઈએ. મોદી સરકારે મહિલાઓની સલામતી માટે ઘણા પગલાં લીધા. કેન્દ્ર સરકારે 11 કરોડ શૌચાલયનું નિર્માણ કરાવ્યું. સાથે જ સરકારે બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન પણ ચલાવ્યું. 12 વર્ષથી નાની વયની દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટનાના કેસોમાં ફાંસીની સજાની જોગવાઈ પણ છે. Safety, whether it is any state or across the globe, is of paramount importance. Prime Minister Modi's government has done a lot for women's safety, starting from creating 11 crore toilets, which, if you remember, one of the highest causes of rapes was open defecation. He's also brought in behavioral change in the country by Beti Bachao, Beti Padhao, and also by ensuring that
through his Man Ki Baat that women are the priority in our country. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું, મણિપુરમાં મહિલાઓ પર આચરવામાં આવેલા અત્યાચારનો મુદ્દો વિપક્ષી દળ સંસદમાં ઉઠાવવા માંગે છે. શું વિપક્ષી દળોને સરકારને સવાલ કરવાનો પણ અધિકાર નથી? સરકારે મણિપુરમાં હિંસાને ડામવા માટે કયા પ્રકારના પગલાં લીધા? આ તમામ બાબતો પર અમે સદનમાં ચર્ચા કરવા માંગીએ છીએ. भड़क रही है, महिलाओं की हत्याएं, रेप, नेकेड परेड जैसे वारदात सामने आ रही है बार बार. क्या उसके ऊपर सदन में हम आवाज नहीं उठा सकते? सरकार से सवाल नहीं पूछ सकते कि वजह क्या है, सरकार ने क्या किया, प्रधानमंत्री की क्या भूमिका है? उसके ऊपर हम चर्चा करना चाहते हैं सदन में. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા. મણિપુર વિશે આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચા થઈ રહી છે, પરંતુ આપણા દેશમાં ચર્ચા થઈ રહી નથી. આ ખૂબ જ શરમજનક બાબત જયા બચ્ચને ગણાવી. સરકાર આ મુદ્દે ચર્ચા કરવા માંગતી નથી તેવા પણ આક્ષેપ લગાવ્યા. સરકારના લોકો વિપક્ષી દળો દ્વારા શાસિત રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે સવાલ કરે છે, પરંતુ ભાજપ શાસિત પ્રદેશોમાં તેની શું સ્થિતિ છે તેના પર કોઈ ચર્चा નથી થતી. के विषय में इंटरनेशनली सब लोग चर्चा कर रहे हैं, हमारे देश में नहीं हो रहा. इससे ज्यादा मैं क्या कह सकती हूँ? इट्स अ शेम. चर्चा वो कराना नहीं चाहते हैं. आपको ऐसा लगता है कि और हाउस के अंदर आप जो स्टेट्स की बात कर रहे हैं वो आपके स्ट्रांग ओपोनेंट्स हैं. आप उनकी बात कर रहे हैं. आपके राज्य में क्या हो रहा है, आपके स्टेट्स में क्या हो रहा है, यूपी, मध्य प्रदेश, आप बताइए. बाकी जो कुछ भी उनका बचा है आगे तो बचेगा भी नहीं. તો મણિપુર મુદ્દે વડાપ્રધાન મોદી સદનના બંને ગૃહમાં પોતાનું નિવેદન આપે તેવી માંગ સાથે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ સંસદ પરિસરમાં વિરોધ કર્યો. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, વિપક્ષી દળો મણિપુર વિશે ચર્ચા કરવા તૈયાર. પીએમ મોદી સંસદની બહાર પ્રેસ કોન્ફરન્સ કરે છે, પરંતુ સંસદની અંદર નિવેદન નથી આપ્યું. વડાપ્રધાન મોદી સંસદની અંદર મણિપુરની ઘટના વિશે નિવેદન આપે અને ત્યાર પછી સદનમાં આ મુદ્દે વિપક્ષી દળોને સાંભળે તે તમારી માંગ. हम भी तैयार है. आओ प्राइम मिनिस्टर स्टेटमेंट करो. आप बाहर प्रेस करते हो, अंदर करने में क्या गया है? हाँ, ये कर्टसी डिमांड है कि 140 करोड़ का नेता अगर बाहर प्रेस कॉन्फ्रेंस करता है और 140 करोड़ लोगों के प्रतिनिधि अंदर बैठे हैं, तो आप पहले यहाँ पर स्टेटमेंट दो, उस पर चर्चा होने दो. उसके बाद में हम लोग एक निर्णय लेंगे किस ढंग का इसको कैसा करना, ये चलेगा. એલન મસ્કે ટ્વિટર ખરીદી વખતે જ પોતાનો પ્લાન સાફ કર્યો હતો. કહ્યું કે ટ્વિટર ખરીદવું એ એક્સની શરૂઆત તરફ એક મોટું પગલું સાબિત થશે. ટ્વિટર ઘણા સમયથી ખોટમાં છે અને એલોન મસ્કે તેને ઘણા પૈસા આપીને ખરીદ્યું. તેની દેખીતી રીતે ઘણા પૈસા કમાવા માંગશે, પરંતુ તે એ પણ જાણે છે કે આ કામ ફક્ત ટ્વિટરથી થઈ શકે નહીં. તેને વ્યૂહરચના અનુસાર મોટા ફેરફારો કરવાનું શરૂ કર્યું છે. વેરિફિકેશન માટે પહેલા પૈસા અને ટ્વિટરની બ્લૂની શરૂઆત, અને હવે નવા દાવમાં એલન મસ્કે બ્લુ ચકલીની જગ્યાએ ટ્વિટરને એક્સ કોર્પમાં રૂપાંતરિત કર્યું છે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન સંકુલમાં સપ્ટેમ્બર મહિનામાં ભારત દ્વારા G20 મીટિંગોનું આયોજન થયું છે. G20 સમિટ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાશે. દેશના વિવિધ ભાગોમાં યોજાયેલી G20 બેઠકોની પરાકાષ્ઠા હશે અને આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂપિયા 2,554 કરોડ છે. 123 એકર વિસ્તારમાં બનાવવામાં આવેલું આ સંકુલ વિશ્વના ટોચના 10 પ્રદર્શન અને સંમેલન સંકુલોમાંનું એક છે. કન્વેન્શન સેન્ટરના લેવલ 3માં 7,000 લોકોની બેઠકની ક્ષમતા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પરના હુમલાને વધુ તીવ્ર બનાવવા ઝુંઝુનુ જિલ્લામાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે જો રાજેન્દ્ર ગુડા ન હોત તો મુખ્યમંત્રી ગેહલોત અત્યારે જેલમાં હોત. ગુડાએ દાવો કર્યો કે તેમણે કોંગ્રેસ નેતા ધર્મેન્દ્ર રાઠોડ સામે ઈડી અને આવકવેરા દરોડા દરમિયાન મુખ્ય પ્રધાનની સૂચના પર લાલ ડાયરી સુરક્ષિત રાખી હતી. તેમણે વિધાનસભામાં કાયદો અને વ્યવસ્થા પર રાજ્ય સરકારને
ઘેરિયાના કલાકો પછી શુક્રવારે સાંજે કેબિનેટમાંથી તેમને હાંકી કઢાયા. તેમણે રવિવારે ઝુંઝુનુમાં એક કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે તેમને રાજીનામું આપવાનું કહેવાના બદલે તેમને સીધા જ બરતરફ કરાયા. રાજેન્દ્ર ગુડાએ જણાવ્યું કે પ્રદેશ કોંગ્રેસના નેતા સુખજિંદર રંધાવાએ મને માફી માંગવા કહ્યું, પરંતુ મેં સંઘર્ષ કરવાનો નિર્ણય કર્યો. મેં કંઈ ખોટું કહ્યું નથી, તો માફી શા માટે માંગુ? આ મુદ્દે હું વિધાનસભામાં જવાબ આપીશ. મને બોલવાની તક આપવામાં આવતી ન હતી, પરંતુ હવે હું મુક્ત છું. રાજસ્થાન વિધાનસભામાં મહિલાઓ પર અત્યાચાર મુદ્દે સરકારને સવાલ કરનાર ગુડાને પ્રદેશની સરકારે મંત્રીમંડળમાંથી હાંકી કાઢ્યા હતા. उसकी वजह से ही मुझे बर्खास्त किया है, तो इसका जवाब मुझे हाउस में देना चाहता हूँ. रंधावा जी ने कहा कि मैं माफी मांग लूं और माफी मांगने के बाद वो मुझे माफ कर देंगे, तो मैंने माफी मांगने का निर्णय नहीं किया, मैंने संघर्ष करने का फैसला किया. ભારત દુનિયાના 140 દેશોમાં ચોખાની નિકાસ કરે છે અને વાસ્તવમાં દુનિયામાં ચોખાની કુલ નિકાસમાં ભારતનો હિસ્સો 40% છે. 2022માં ભારતે 55.4 મિલિયન મેટ્રિક ટન ચોખાની નિકાસ કરી, જે દુનિયાના ચોખાના 4 મુખ્ય નિકાસકાર દેશો થાઇલેન્ડ, વિયેતનામ, પાકિસ્તાન અને અમેરિકાની કુલ નિકાસ કરતા વધુ છે. આ વર્ષે અતિભારે વરસાદને લીધે ચોખાનું ઉત્પાદન કરતા વિસ્તારોમાં થોડી મુશ્કેલી છે, જેના કારણે ચોખાના મુખ્ય આયાત નગર દેશ અમેરિકામાં ભારતના ચોખા માટે પડાપડી થઈ છે. કેટલાક મોલમાં તો ચોખાની ગુણીઓની રીતસર લૂંટફાટ થઈ. એક કારણ એ પણ છે કે આ વર્ષે અમેરિકામાં વરસાદ પ્રમાણમાં ઓછો થયો હોવા છતાં ત્યાં ચોખાનું ઉત્પાદન ઘટી ગયું છે. તેથી અમેરિકામાં ઉત્પન્ન થતા ચોખા પ્રમાણમાં ઓછા પ્રાપ્ત થયા છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે ઈપીએફઓ પર 8.15% વ્યાજને મંજૂરી આપી. રિટાયરમેન્ટ ફંડ બોડી ઈપીએફઓએ 28 માર્ચ 2023ના રોજ તેના 6 કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ માટે નાણાકીય વર્ષ 2022-23 માટે ઈપીએફ થાપણો પરના વ્યાજ દરમાં નજીવો વધારો કરી 8.15% કર્યો. સોમવારે જાહેર કરાયેલા આદેશ મુજબ ઈપીએફઓના સભ્યોના ખાતામાં 2022-23 માટે ઈપીએફ પર 8.15%ના દરે વ્યાજ જમા કરાવવાનું કહ્યું છે. આદેશ ચાલુ વર્ષે માર્ચમાં ઈપીએફઓ ટ્રસ્ટીઓ દ્વારા મંજૂર કરવામાં આવેલા ઈપીએફઓ વ્યાજ દર પર નાણાં મંત્રાલયની સહમતિ બાદ આવ્યું. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોકશાહીના મંદિરોમાં વિપક્ષના શસ્ત્રીકરણ પર દુઃખ વ્યક્ત કર્યું. જામિયા મિલિયા ઇસ્લામિયાના શતાબ્દી વર્ષના દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું કે લોકશાહી એ સંવાદ, ચર્ચા, વિચાર વિમર્શ અને વાદ વિવાદ છે. તેમને વિક્ષેપ અને ખલેલને લોકતાંત્રિક મૂલ્યોની વિરુદ્ધ ગણાવી. તેમણે એ હકીકત પર પણ તેમની પીડા અને ચિંતા વ્યક્ત કરી કે લોકશાહીના મંદિરોમાં અશાંતિને શસ્ત્ર બનાવવામાં આવી છે, જે લોકોને મોટા પ્રમાણમાં ન્યાય સુનિશ્ચિત કરવા માટે 24 કલાક કાર્યરત હોવી જોઈએ. લોકતાંત્રિક મૂલ્યોના સારને જાળવવા માટે બધાને કામ કરવા માટે આહ્વાન કરતા ધનખડે ભારપૂર્વક જણાવ્યું કે સદનને હંમેશા કાર્યરત ન કરવા માટે કોઈ બહાનું હોઈ શકે નહીં. નોઈડા પોલીસે સીમા હૈદર કેસની તપાસ તેજ કરી. સીમા ખરેખર પાકિસ્તાનની નાગરિક છે કે નહીં તેની પુષ્ટિ કરવા નોઈડા પોલીસે સીમાના પાકિસ્તાનની ઓળખ કાર્ડ, તેના બાળકના પાસપોર્ટ સહિત સરહદની નજીકથી મળી આવેલા તમામ દસ્તાવેજોને પાકિસ્તાન એમ્બેસીમાં મોકલ્યા છે. રાબુપુરા એસએચઓએ પોતે એફઆઈઆર નોંધતા સમગ્ર કેસની તપાસ ચેવર પોલીસ સ્ટેશનને સોંપી. સીમા પાકિસ્તાનની રહેવાસી છે કે નહીં તે સાબિત કરવા પાકિસ્તાન સરકારની ખાતરી કરવી જરૂરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાની નાગરિક સીમા હૈદર સાથે સંબંધિત કેસમાં તપાસ ચાલુ છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતની રહેવાસી 30 વર્ષીય સીમા હૈદર 23 મેના રોજ નેપાળ થઈને તેના 4 બાળકો સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં આવી હતી. ગ્રીસના જંગલોમાં ભીષણ આગથી જનજીવન પ્રભાવિત. આગ એટલી ભયાનક છે કે રહેણાંક વિસ્તારોમાં પણ તબાહી છે. ગ્રીસ અને રોડ્સ આઇલેન્ડમાં ઇમરજન્સી લાગુ કરાઈ છે. 5મા દિવસે પણ આગ યથાવત રહેતા સત્તાધીશોએ દરિયાકાંઠે આવેલા 2 રિસોર્ટ સહિત કુલ
4 સ્થળોને ખાલી કરાવવાનો આદેશ આપ્યો. ગ્રીક દ્વીપ રોડ્સના અધિકારીઓએ કહ્યું કે તેમણે જંગલની આગથી ખતરાનો સામનો કરી રહેલા 30,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે, જેમાંથી 2,000 લોકોને સમુદ્ર દરિયાકાંઠાથી દૂર લઈ જવાયા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના સંસદીય ગઠબંધનને મંગળવારે સુપ્રીમ કોર્ટની સત્તાઓને મર્યાદિત કરવા વિવાદાસ્પદ બિલને મંજૂરી આપી દેવાઈ, જેના કારણે દેશના ન્યાયતંત્રમાં આમૂલ પરિવર્તનનો માર્ગ મોકળો થશે. નેતન્યાહુના અતિ રાષ્ટ્રવાદી અને અલ્ટ્રા ઓર્થોડોક્સ સાથીઓએ બિલની દરખાસ્ત કરી હતી. આ બિલનો દેશભરમાં વિરોધ થયો હતો અને વિરોધીઓએ તેને દેશને સરમુખત્યારશાહી તરફ લઈ જવાનો માર્ગ ગણાવ્યો. સંસદમાં વિધેયકના ગુણદોષ પર 3 પૈકી પ્રથમ ચર્ચા બાદ તેને પસાર કરી દેવાયું. સુપ્રીમ કોર્ટે નેતન્યાહુના સહાયકની નિમણૂકને રદ કરવા માટે આ વર્ષની શરૂઆતમાં નિયમનું આહ્વાન કર્યું હતું અને ટીકાકારો કહે છે કે આ નિયમને દૂર કરવાથી સરકાર મનસ્વી નિર્ણયો લઈ શકશે. દિલ્હીમાં ફરી એક વખત પૂરનું જોખમ વધ્યું છે. યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે. દિલ્હીમાં લોહાપુલ પાસે યમુનાનું જળસ્તર 206.56 મીટરે પહોંચ્યું, જ્યારે 205.33 મીટરથી વધુ સપાટી યમુના નદીનું જોખમ છે. દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું, યમુનાના વધતા જળસ્તરને જોતા આસપાસના નીચાણવાળા વિસ્તારોને હાઈલાઇટ પર રાખ્યા છે. દિલ્હી એનસીઆરની આસપાસના વિસ્તારમાં વરસાદના કારણે હિંડોન સહિત અન્ય નદીઓમાં પણ પાણીની આવક થઈ. આ સ્થિતિમાં દિલ્હી સહિત નોઈડા અને ગાઝિયાબાદમાં પણ સ્થિતિ ગંભીર છે. યમુના ફરી ભયજનક સપાટી વટાવી ચૂકી છે. નદીની ભયજનક સપાટી 205 મીટર છે, જ્યારે નદીમાં પાણીનું જળસ્તર 206 મીટરને પાર પહોંચી ગયું. આ સ્થિતિના કારણે સાહદરવાડા રૂટને પણ હંગામી ધોરણે બંધ કરાયો. નદીના જળસ્તરમાં વધારો થતા દિલ્હીવાસીઓની ચિંતા વધી છે. 13મી જુલાઈના રોજ યમુનાનું જળસ્તર રેકોર્ડ બ્રેક 208 મીટરને પાર પહોંચ્યું હતું. સેન્ટ્રલ વોટર કમિશન તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે યમુના નદીની ઉપનદી હિંડન નદીના જળસ્તરમાં વધારો થયો. હવામાન વિભાગે 25મી જુલાઈ સુધી ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી. દિલ્હી જળસ્તર બોર્ડના ઉપાધ્યક્ષ સૌરભ ભારદ્વાજે વઝીરાબાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી અને તેમણે કહ્યું કે દિલ્હી સરકારે પૂરના પાણીને અટકાવવા માટે કેટલીક જગ્યાઓ પર પાડા તૈયાર કર્યા છે. આ તરફ ગાઝિયાબાદમાં હિંડન નદીના જળસ્તરમાં વધારો થતા તટીય ક્ષેત્રોમાં આવેલી વસાહતોમાં પૂરના પાણી ફરી વળ્યા. આ સ્થિતિના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. લોકોને સુરક્ષિત બચાવવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ અભિયાનમાં લાગેલી છે. હિંડન નદીની ભયજનક સપાટી 205 મીટર છે, જ્યારે નદીમાં પાણીનું જળસ્તર 200 મીટર પર પહોંચી ગયું છે. આ અંગે રહીશોએ જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં 4 થી 5 ફૂટ જેટલું પાણી ભરાયું. અસરગ્રસ્ત લોકો માટે ખાવા પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. બચાવ દળની ટીમ દ્વારા લગભગ 200 લોકોનું રેસ્ક્યુ કરાયું. 4 से 5 फुट पानी भर गया है और घर तक पानी पहुंच गया है और बहुत मुश्किल हो गया. हमने वो घर खाली कर दिया. ट्रैक्टर से निकले हम लोग, बच्चों को लेकर के निकले और हर चीज की दिक्कत है, खाने पीने की दिक्कत है और रहने की दिक्कत है. कोई व्यवस्था नहीं है. हम लोग बाहर जाकर के जो है दूसरे सहारे रह रहे हैं. लेवल बढ़ गया. एनडीआरएफ की बात करें तो कितने लोगों को बचाया उन लोगों ने? बचाया है, बहुत लोग निकाले गए हैं. 3-4 हजार लोग निकाले गए हैं और लोग जो और लोगों ने मदद की है, पास वाले लोगों ने मदद की है, निकाला है लोगों को. लेकिन दिक्कत